બપોરના 3 થઈ ગયા હતા ને અત્યારે હું ફરાળ કરવા બેસી ગઈ હતી. ગઠ્ઠુ પણ મારી સાથે હતું. પછી કે મમ્મા મારે રમવું છે, તો મેં એને રમકડાનો ઢગલો કરી દીધો અને એ નેલ પેન્ટ લઈને બેસી ગઈ. જો બધાય નખ કેટલા મસ્ત કર્યા અને પાછું નીચે પણ બગાડ્યું એને ગાડીને નેલ પેન્ટ કરી દીધું એને જોયું. અને મારે કપડાં સકેલવાના હતા. મેં કીધું કપડાં સકેલીને થોડીક વાર શું, પણ મારું ગઠ્ઠુ સુવા દે. મમ્માએ કે લિપસ્ટિક મંગાવી દે. મેં એને ઓનલાઈન લિપસ્ટિક મંગાવી દીધી, આયુર્વેદિક છે, બહુ સારી હતી. એને જોઈ લિપસ્ટિક કેવી કરે છે. આ છોકરું છે ને ઝીણું એવું છે, પણ મને રોજ ખર્ચા કરાવરાવે. પછી નાનાને કે તમે કાકડી કટ કરો ને હું તમારા આટલું લાડો બનાવી દઉં ને હું બેસી ગઈ હતી જમવા. જમીને મેં કીધું હાલો હવે રેડી થવાનું છે, તો જો થઈ ગઈ હતી રેડી. કેમ કે ગરબામાં જવાનું હોય ને આપણે, તો બધાય બ્લેક કપડાં પહેરી લીધા હતા અને ગટ્ટુ તૈયાર થઈ ગયું હતું. ગટ્ટુ જતી હતી નીચે ને આપણે નીચે આવી ગયા હતા. કીધું ચલો. અને ગટ્ટુને રિક્ષામાં જવું હતું, તેને રિક્ષામાં બેસાડીને અમે પહોંચી ગયા હતા ખોડલધામની રમઝટમાં. જો રમઝટ એટલે કાંઈ ઘટે નહીં હો, ગારો હતો પણ તોય અમે કીધું આ કાંઈ વાંધો નહીં, હાલો ને રમી લઈ ગારામાં તો ગારામાં, બીજું શું. તો હરી તો જો વળી ત્યાં માવો બનાવીને ત્યાં ફેન ફોલોવિંગ એટલું બધું મળી ગયું હતું કે વાત જવા દો. મજા એટલી આવી, બધા ફોટા પડાવ્યા ને ગરબા તો આપણે રમવાના જ હોય. ને ફેન ફોલોવિંગ ત્યાં છે ને બહુ સારું એવું હતું અને મજા પણ અમને બહુ જ આવી. જરૂરી નથી કે ડોમવાળી રમઝટમાં જાવું, આવી નાની નાની રમઝટમાં જઈને ફેન ફોલોવિંગનો પ્રેમ જોઈને જ મજા આવી ગઈ.